નમસ્કાર, જીવન ભારતી મંડળ સુરત. હું છું રશ્મિ તમારી સાથે. ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણી એક સંસ્થા જ્યારે અમૃત વર્ષમાં છે ત્યારે અમૃત બની રહે એવું એક ઉપક્રમ અને જે આ વાતાવરણને નબળાઈને એની એક મજબૂતીમાં કન્વર્ટ કરે એવો એક પ્રોગ્રામ. આ અમૃત વર્ષે 75 પ્રશિષ્ટ સાહિત્ય કૃતિઓનો રસાસ્વાદ આપણે માણીએ અને એ સ્વાદને આધારે એ સ્વાદ આપણને એ પુસ્તક સુધી, એ સાહિત્ય સુધી ખેંચી જાય એવો આ ઉપક્રમ. અમારી સાહિત્ય સમિતિમાંથી જે તમારી પાસે રાઇટઅપ પહોંચે છે છેલ્લા કેટલાય દિવસથી, એ રાઇટઅપ એકચ્યુઅલી અમારા સોનલ સુરતે તૈયાર કરે છે. અને આજે જે એમણે આજના માટે જે લખ્યું છે બહુ જ મજાનું છે. મને ખૂબ ગમ્યું કે પુસ્તકનો રસાસ્વાદ એટલે એક મજાની અનુભૂતિ. એક જ જગ્યાએ બેસીને અલગ જ દુનિયામાં પ્રવેશી જવાનું, કોઈ પણ શારીરિક શ્રમ વિના, ટિકિટ લીધા વિનાની એક અનોખી યાત્રા. જી હા, અને હું માનું છું કે આ યાત્રા એવી છે. તો થેન્ક્સ ટુ સોનલ સુત્રે. અને આવી યાત્રા જીવન ભારતી સંસ્થા પ્રશિષ્ટ સાહિત્ય શ્રેણી દ્વારા કરાવી જ રહી છે. આજે 67મા મણકામાં ચંદ્રકાંત બક્ષીની અદ્ભુત નવલકથા પેરાલિસિસ મારી ખૂબ જ ગમતી કૃતિ છે. અને એટલે જ મારો આગ્રહ હતો કે આ કૃતિ કોઈ એવું વ્યક્તિત્વ, કોઈ એવી વ્યક્તિ આપણને આસ્વાદ કરાવે કે જે હું જે જાણું છું એના કરતાં મને અનેક નવા ફ્લેવર મળે. અને એના માટે આનાથી વધુ સારો વ્યક્તિત્વ બીજું કયું હોઈ શકે? એક ઉત્તમ અભિનેતા, ઉત્તમ દિગ્દર્શક, નિર્માતા, પ્લે એડપ્ટર, લેખક, એક સ્ટેજ મેનેજર, એક ઉત્તમ શિક્ષક અને જીવન ભારતીના જ વિદ્યાર્થી અને અત્યારે પણ જેઓ જીવન ભારતી કમિટીના સભ્ય છે એવા કપિલ દેવ શુક્લ. અનેક માન અકરામોથી સન્માનિત થયા પછી પણ કપિલ દેવ શુક્લ આજે પણ માટી સાથે જોડાયેલા માનવી રહ્યા છે. એમની પતંગ ભલે ક્ષિતિજ સુધી પહોંચતી હોય, પરંતુ એની ફિરકી અને એની દોરી હંમેશા એમણે જમીન સાથે રાખી છે. તો આવા બહુમુખી પ્રતિભાના ધની શ્રી કપિલ દેવ શુક્લને આ જીવન ભારતીના મંચ પર, એમના પોતાના જ પરિવારના મંચ પર સાહિત્ય સમિતિ વતી અને વ્યક્તિગત રીતે પણ સાદર સપ્રેમ આવકારું છું. અને કોઈ પણ સમય, જરાક પણ એક પણ સેકન્ડનો સમય લીધા વિના સીધા જ એ આસ્વાદને માણવા માટે જેમાં હું કંઠિત છું, તમે ઉત્સુક છો અને જે મિત્રો જોડાયા છે એ બધા પણ. તો આપ સૌને આવકારું છું અને આપ સૌના વતી, શાળા પરિવાર વતી, મંડળ પરિવાર વતી પણ ફરી એકવાર કપિલ દેવ શુક્લને સાદર સપ્રેમ આવકારું છું. વેલકમ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જી સર, પ્લીઝ. એક મકાનમાં ભૂત થાય છે અને કલકત્તામાં એક કપડાના દુકાનમાં એ ભૂત થાય છે. પાછું કલકત્તાની એક કપડાની દુકાનમાં થયેલું ભૂત, એક મકાનનું ભૂત, એ લેખકનું ભૂત હતું પાછું. અને એ લેખકનું ભૂત ચંદ્રકાંત બક્ષી નામના માણસને એવું વળગ્યું કે જ્યારે બક્ષીજીને ખબર પડી ત્યારે તો એ લેખક થઈ ચૂક્યા હતા. ક્યાં વાત છે. અને એ પહેલી નવલકથા જે લખે છે ને, એના પડઘા હજી સુધી પણ ડૂબ્યા નથી. એ એમની પહેલી નવલકથા પડઘા ડૂબી ગયા. પણ તમે કહો આજે ચંદ્રકાંત બક્ષી નામે જયારે આપણે ભેગા થયા છીએ તો એ પડઘા ડૂબી શકે એવા લાગે છે તમને? આજે મારે જે વાત કરવાની છે તેમાં ક્યાંક ક્યારેક કોઈક સ્થળે એવી અંગત વાતો પણ આવશે બક્ષીજી સાથેની, તો એને તમે આનંદથી વધાવજો. અને હું એવું માનું છું કે બક્ષીજીએ જે કામ કર્યું છે એ બહુ ઓછા વીર લેખકો કરી શકતા હોય છે. હું એને શૂરવીર કહીશ, એકલો વીર નહીં, શૂરવીર. કે પરિસ્થિતિ ગમે તેવી હોય, લોકો એની સામે હોય કે એની તરફ હોય, પણ એની સામે જજુમીને એ માણસે જીવવાની, લખવાની અને એના જે વાચકો છે તેને પ્રસન્ન કરવાની જે એક અદ્ભુત ખૂબી એમનામાં હતી, એ ખૂબ આકરું બોલતા અને એટલે જ કદાચ ખૂબ ગમતા એ બક્ષીજી. એની 2-3 વાત તમને કહું તો તમને આનંદ થશે. તિગ્માંશુ ધુળિયા નામનો એક બહુ જાણીતો દિગ્દર્શક આજે થયો છે, બધા જ એને ઓળખે છે હવે. પણ
1999 અને 2000 બક્ષીજીની એક બહુ જાણીતી વાર્તા એક સાંજની મુલાકાત એને હિન્દી ફિલ્મ એટલે ટેલિફિલ્મ તરીકે એ રજૂ કરી છે અને એમાં દિગ્માંશુ દિગ્દર્શન કરે છે, રૂપાંતર થાય છે અને અભિનય કોણ કરે છે ખબર છે? આજે તમે જેને બહુ સારી રીતે જાણો છો, ઇરફાન ખાન અને ટિસ્કા ચોપડા. આ બે વ્યક્તિઓ એમાં એક સાંજની આ જે મુલાકાત છે એ બક્ષીની હજી સુધી ચાલુ છે. એને કારણે બહાર આવેલા આવા દિગ્દર્શકો અને અભિનેતાઓ એટલે અજરામર થઈ જવાના છે એની ખાતરી છે. તો બીજી તરફ બક્ષીનામાં એમની આત્મકથા ઉપરથી એક મનોજ શાહ નામના દિગ્દર્શકને સૂચ્યું કે કંઈક આમાંથી આપણે નાટક કરીએ. તો આપણા શિશિર રામાવત બહુ જાણીતા પત્રકાર એ બક્ષીનામાનું રૂપાંતર કરે છે અને હું ચંદ્રકાંત બક્ષી નામનું નાટક એક પાત્રી તૈયાર કરે છે. અને બક્ષી બાબુને રિપ્રેઝન્ટ કોણ કરે છે એક્ટિંગમાં? સુરતનો પ્રતીક ગાંધી, જે આજે ખૂબ જાણીતો એટલે એના કામને કારણે ખૂબ જ લોકોના દ્વારા સ્વીકારાયેલો, કારણ કે એને હર્ષદ મહેતા વાળોના રોલ કર્યો એને કારણે. અને તે ઉપરાંત એના ઘણા બધા નાટકો, ઘણી બધી સિરિયલો, ફિલ્મો. એટલે આ પરિસ્થિતિ હું એવું માનું છું કે બક્ષીની કૃતિઓ, બક્ષીની લેખનની તાકાત, બક્ષીના એના લેખનને કારણે બીજા સર્જકમાં ઉદ્ભવતી સર્જન કરવાની પ્રકૃતિ જે ઘડાય છે એના મૂળમાં આવો લેખક જ્યારે રહેલો હોય એને શું શું વિરોધનો સામનો કર્યો છે. જો મુંબઈમાં તમે હો અને ત્યાંના છાપામાં સમકાલીનમાં તમે બાળા સાહેબ ઠાકરે વિશે ટીકા કરો જાહેરમાં લખીને, અને તમારી સામે લોકો ઘર લગી આવીને કે તમે માફી માંગો, માફી માંગો, માફી માંગો, પણ જે માફી નહીં માંગે, મુંબઈમાં જ રહે અને છતાં પણ એક ગુજરાતી લેખક હોય તો એવો એકમાત્ર બક્ષી છે, ચંદ્રકાંત બક્ષી છે, કે જેણે આ કર્યું. એને કોઈ વિરોધને તાબે થયા જ નહીં ક્યારે. કુત્તી નામની એમની વાર્તા ઉપર જ્યારે રાજ્ય સરકારે કેસ કર્યો અને એ પ્રસિદ્ધ કરેલું આપણા નાનુભાઈ નાયકના એ લોકોના એમાં, તો એને કારણે સુરતમાં એમની પર કેસ ચાલ્યો. ત્યારે આ બક્ષીબાબુ નિયમિત આવતા, એના વિરોધીઓને સપ્રેમ મળતા અને આનંદપૂર્વક એ કેસના તમામ આરોપો રાજ્ય સરકારે પાછા ખેંચ્યા હતા. હું આ બક્ષીબાબુની વિશેષતાને એટલા માટે ખાસ કહું છું કે આ વ્યક્તિ કે જેણે પોતાનું આજીવન એને વળગેલા ભૂતને માણસ બનાવી દીધું અને એ માણસને શબ્દ દેહે આજીવન જીવતો રાખે એવી પરિસ્થિતિમાં મૂક્યું છે. એવા ચંદ્રકાંત બક્ષીને સલામ કરું છું. અને હવે પેરાલિસિસ પર આવું છું. પેરાલિસિસ 1967 લખાય અને અત્યાર સુધીમાં એના આ 50 વર્ષની અંદર એમ કહો કે દર 4 વર્ષે એક નવી આવૃત્તિ બહાર કરવી પડી છે. એવી 12 આવૃત્તિઓ અને 13મું નૂતન સંસ્કરણ. એટલે જુઓ, આ લેખકની તાકાત તમે જુઓ કે દર 4 વર્ષે એનું આજ પેરાલિસિસ જ ફરીથી પહેલી, બીજી, ત્રીજી, 12મી અને 13મી આવૃત્તિ થઈ. એટલું જ નહીં, મરાઠી અનુવાદ થયો અને એ ત્યાંની મુંબઈ યુનિવર્સિટીમાં અભ્યાસક્રમમાં ગઈ. એનો રશિયન અનુવાદ થયો, એનો અંગ્રેજી અનુવાદ થયો અને ત્યાર પછી ભારતની બીજી 3 ભાષાઓમાં અનુવાદ થયો. બંગાળીમાં, એક સાઉથની ભાષા અને ત્રીજી મને અત્યારે યાદ નથી આવતી, પણ આ 3 ભાષામાં પણ એનો અનુવાદ થયો એવું જાણવા મળ્યું છે. તો આવા લેખક પેરાલિસિસના એને આ લખતી વખતે શું વીત્યું હશે એ ખબર નથી, પણ એ વાચક ઉપર શું વિતાડી શકે છે એ આ એની 13 આવૃત્તિઓ આટલા જે ટૂંકા ગાળામાં થઈ છે એ આપણને દર્શાવે છે.
એ પેરાલિસિસની શરૂઆત કરે છે કંઈક આવી જ રીતે. હવે હું કૃતિ પર જઈશ અને ત્યાર પછી એની વિશે બીજી વાત કરીશ. માણસે આંખો ખોલી અને રોશનદાનો તરફ જોયું. કાચોમાં હજી રાતનું અંધારું હતું. પાછલી રાતે આવતા પહાડી કાગડાઓના અવાજો હજી આવતા ન હતા. અને હવે પછીનું વાક્ય અગત્યનું છે. સવાર દૂર હતી. નવા સ્વપ્નો માટે એને આંખો બંધ કરી. હવે હું એટલા માટે અત્યારે આ સ્વપ્નની વાત લઈને હું પછી ડિટેલમાં અને વ્યવસ્થિત જઈશ, પણ સવાર દૂર હતી. નવા સ્વપ્નો માટે એને આંખો બંધ કરી અને એ દરમિયાન એને રાત દરમિયાન આવેલા 3 સ્વપ્નો એને યાદ આવે છે. એ 3 સ્વપ્નો એના જીવન સાથે અત્યંત સુસંગત રીતે જોડાયેલા. એ જો હું વાંચવા જઈશ તો લાંબુ થશે, એટલા માટે એ સિંહની વાત કરે છે. પહેલું સ્વપ્ન, સિંહની કેશવાળીઓ પણ એકદમ કૃશ હાર્ટિંજર જેવા આ સિંહો થઈ ગયા છે. બોલી શકતા નહીં હતા, કેશવાળીઓ જડી ગઈ છે. કોઈ બળેલા અને લોખંડના કાટમાં શરીર ઘસતા હોય એવા સિંહ. ખાવા દોડશે એવી ત્રાડ પાડશે, ઘસશે, પણ એવું કઈ એને થયું નહીં. એ પ્રોફેસર હતો એટલે પ્રોફેસરના અંદાજથી સ્વપ્નમાં વિચારી શકતો હતો. એમની વાત કરવાની પદ્ધતિ જે તમને ટચ કરે છે, કદાચ આવી સંવાદની શૈલી અને અભિવ્યક્તિની શૈલી બહુ જ પહેલી વાર આપણી સમક્ષ આવે છે અને એને કારણે ખૂબ આકર્ષક આજ લગી પણ રહી છે. એ એક સ્વપ્ન જે એમ કે સિંહો એટલા ભૂખ્યા હતા કે સામે ઘાસ નાખી હોત તો પણ કદાચ ચરવા બેસી ગયા હોત. એને એની આંખો ખુલી ગઈ. આ 3 સ્વપ્નો જો આ પહેલું સ્વપ્ન એ એના પોતાના જે આ પેરાલિસિસ નો જે પ્રોટેગોનિસ્ટ છે, એટલે કે મુખ્ય નાયક છે આરામ શાહ, તેના અનુસંધાનમાં એના ઉંમર સાથે થતી જતી થઈ ગયેલી વાતોની સાથે જોડાતું. અને બીજું એક સુખી ઘરનું સ્વપ્ન એને આવે છે. આરસ પહાણનું ઘર છે, પણ એના લગભગ દરેક મોરની સફેદી જેવી પારદર્શકતા અને દરેક દરવાજા અંદર તરફ ખુલતા હોય છે. અને પાટિયા પર એક પાટિયા પર સૂચના લખી છે, અહીં ચીઝ પાડશો નહીં કારણ કે પડઘા પડતા નથી. આ એના જીવનનો બીજો તબક્કો છે. એને તરત સમજાઈ ગયું કે કંઈક ખોવાયું છે, કંઈક ચોરાયું છે. એ ખોવાયેલી વસ્તુ એનો પોતાનો પડછાયો હતો. જે એને એવું જે ગુમ થઈ વસ્તુ એનો પડછાયો. આ વાત. અને ત્રીજું સ્વપ્ન, હું ડિટેલમાં ત્રીજું સ્વપ્ન એવું છે કે એ પોતે કાચના જારમાં બંધ છે, અમરત્વનું વરદાન પામ્યો છે અને સામેના એક બીજા કાચમાં, એટલે પેલું આપણી બાયોલોજીના એમાં આવે છે ને કે ઊભી નાળમાં પ્રવાહી ભરેલું હોય ને એની અંદર એને રાખ્યો હોય, તો એવો 4-5 માસનો ગર્ભ એ લટકતો જુએ છે એની સામે. અને એ બે વચ્ચે વાતચીત શું થાય છે? પેલાને અમરત્વ છે, ત્યારે પેલો ગર્ભ એટલું જ કે છે કે તમારી અને મારી સમસ્યા એક જ છે. તમારે થોડું મરવું છે અને મારે થોડું જીવવું છે. ફક્ત આપણી દિશાઓ જ જુદી છે. અને તરત એ જાગૃત થઈ જાય છે. અમરત્વનું સ્વપ્ન અહીંયા પૂરું થાય છે. હવે આ 3 સ્વપ્ન જોયા પછી એ હિલ સ્ટેશનની જે એક હોટલમાં ગયો છે ત્યાંથી ફરવા નીકળે છે. અને ફરવા નીકળતા એવી જગ્યાએ પહોંચે છે કે એને પેરાલિસિસનો એટેક આવે છે. પણ એક આ 3 સ્વપ્નના અનુસંધાન, એટલે એના અર્થઘટનમાં, એની વાતમાં, એના જીવનના જે કારણે એ અહીંયા આવ્યો છે આ હિલ સ્ટેશન પર, એ હવે પછી આવશે. પણ એ
જ્યારે ચાલતો ચાલતો ત્યાં પહોંચે છે તો એ કેવી રીતે આ કુદરતને વર્ણવે છે એ મારે તમને કેવું છે કે ચંદ્ર ફિક્કો હતો, કોઈ વર્તુળમાં ઘેરાઈ ગયેલો હોય ને તેવો, વેદના દબાવીને શાંત થઈ ગયો હોય એવો, મીઠાશ કાઢી લીધેલા મધના રંગનો. આ જુઓ, એ કેટલી સરસ, જેની સીમાઓ અને રેખાઓ ધૂંધ એટલે આપણે જે કોહરા કહીએ, જેને આપણે તેની અંદર એના આલિંગનમાં ભૂસાઈ ગઈ હતી. હવામાં કલાકોની શાંતિનું વજન અને પથ્થરો ફાડીને ઉગેલા જંગલી ફૂલોની કાચી વાસ હતી. આ બક્ષી છે, બક્ષી આ છે. અને એ ધીરે ધીરે કરતા આગળ વધે છે અને એક પહેલા એટલે સવાર પડવા માંડે છે અને પહેલા સોનેરી તડકામાં શિખરો ચમક્યા, ઓસમાં ભીંજાયેલી વૃક્ષોની નાજુક શાખો સુવાળા તડકામાં કાંચળી ઉતારેલા સાપની જેમ ઝૂલવા લાગી. સંગીતના ઉઠતા લયની જેમ પહાડી ફૂલો પર તડકો ફેલાયો. ધરતીની મટિયાળી લાલાશ અને ઘેટાઓની ઘટાઓની ભારી લીલાશ પર તૂટતો અબરખી તડકો ખુલતો ગયો. આ કેટલું બધું સરસ રીતે એ કુદરતને વર્ણનમાં આપણે જેને સ્ટોક રાઇટિંગ કહી શકીએ એવું તમે ક્યારેય નહીં કહી શકો. ધીસ ઇઝ એબ્સોલ્યુટલી ક્રિએટિવિટી. એમના શબ્દના અભિવ્યક્તિમાં જે છે એ આપણને વધારે ટચ કરે છે. અને એમ છેલ્લે લખે છે, એને યાદ નહીં રહ્યું એટલે દુનિયા સારી છે, ઘણી સારી હતી, ઘણું બધું સારું હતું દુનિયામાં. લીલો રંગ હતો, ભૂખના સંતોષ જેવી ગરમ રોટી મળતી હતી, થાક લાગી શકતો હતો, બાળકો વિશ્વાસથી બોલતા શીખી રહ્યા હતા, પાણીની ઠંડક હતી, દર વર્ષે નવી નવી પેઢીઓ જવાન બની રહી હતી, હજી આંખોમાં સ્વચ્છ ખારા આંસુ આવી શકતા હતા. એટલે દુનિયા સારી હતી. એને યાદ ન રહેવું કે એને ક્યારે ભાન ખોયું. ગઈકાલે અને સાંજ અને રાત છોલાયેલા જખમના રંગના નિકટના ભૂતકાળના અનુભવો આંખ સામેથી ગુજરી ગયા. આંખો સામે રંગીન અંધારું ઝિલમિલાયું અને પડી ગયો. સડકને કિનારે જ બેહોશીમાં સામેની ખીણો ઊંધી ચકડોળની જેમ ઘૂમીને સ્થિર થઈ ગઈ. આ એને પેરાલિસિસનો એટેક આવે છે. રાતના સપનાઓ, આગલી સાંજની એની મથામણ, એ કેમ અહીંયા આવ્યો છે એ વાત હું છેક પાછળથી કરવા માંગુ છું. પણ એને એક નાનકડો અણસાર એવો છે કે એના અંગત જીવનમાં જેને એ પોતાનું જીવન ગણતો હતો એવી વ્યક્તિઓ એ રીતે ગુમાવે છે કે જેને કારણે એ પોતાના જીવનમાં જ્યાં છે ત્યાં સ્થિર નથી રહી શકતો અને ક્યાંક દૂર, એ ઘરથી દૂર ભાગવા માંગે છે, એ પરિસ્થિતિથી દૂર ભાગવા માંગે છે કે પોતાનાથી દૂર ભાગવા માંગે, એ કઈ એને ક્લિયર થયા પહેલા એને પેરાલિસિસનો એટેક આવે છે અને એક અનઆઇડેન્ટિફાઈડ માણસ તરીકે એને એક આપણા આ હિલ સ્ટેશનની નાનકડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. એ દાખલ કર્યા પછી જે વાત હવે શરૂ થવાની છે એના જીવનમાં એ એવી છે કે ક્યારે એના જીવનમાં જે બધી ઘટના બની ગઈ છે, જે અસર એની પર આ પેરાલિસિસ એને કારણે જે થયો છે, ત્યાર પછી પેરાલિસિસ થયા પછીની અનુભૂતિ એ આપણે અનુભવવાની છે. પણ સાથે સાથે પેરાલિસિસ કેમ થયો એ વાત પણ આવતી જશે અને આપણે એ સાથે સાથે કરતા જઈશું. એને ડોક્ટર પૂછે છે કે શું તકલીફ શું છે ભાઈ? જરાક એમની જીભ જે સારી હતી, આખો અડધો બોડી પેરાલિસિસ થઈ ગયું હતું. એ એમ કે છે બીજી કોઈ તકલીફ? તો એને કહ્યું કે હસી શકાતું નથી. બરાબર. અને ત્યાર પછી એને એમ થાય છે કે પેરાલિસિસ થયો અને બીજી સવારે એને થાય છે કે અડધા શરીરમાં થકાવટ મહેસૂસ થઈ હતી, બાકીના અડધા ભાગમાં જડતા હતી, અડધું શરીર બાંધી રાખ્યું હોય એવી આવી ગયો સ્ટ્રોક.
એ વિચાર કરવા લાગ્યો. બીમાર થવાની, પથારીમાં પટકાવવાની આ રીત ઠીક ન હતી. હાર્ટ એટેક આવવો જોઈએ, સેરિબ્રલ હેમરેજ થઈ જવું જોઈએ, કોમામાં સુતા સુતા દમ નીકળી જવો જોઈએ, અથવા કોરોનરી થ્રોમ્બોસિસ થવો જોઈએ, રગોમાં લોહી અટકી જવું જોઈએ, હૃદય લોહી પંપ ન કરી શકે, બંધ થઈ જાય અથવા દબાણથી ફાટી જાય, અંતિમ ઘડી સુધી જીવવું સાર્થક ગણાય. એટલે આ પછી એ કેમ આ પ્રકારનું, એટલે અત્યારે જે એને પેરાલિસિસ થયો છે, આ પ્રકારનું નાન્યતર જીવન, સુકાઈ રહેલી વનસ્પતિ જેવું એનું ન હતું. આ આખી ડોક્ટર અને મેટ્રન બીજું કોઈ જીવન એના શરીરમાં ગ્રાફ્ટ કરી રહ્યા હતા, કલમી છોડની જેમ. કલમ શબ્દનો શ્લેષ એને મગજમાં જપતો. હવે જોજો, ડોક્ટર અને મેટ્રન બીજું કોઈ જીવન એના શરીરમાં ગ્રાફ્ટ કરી રહ્યા હતા. આના અર્થો તમને બહુ જલ્દી મળશે. જે ડોક્ટર છે એ તો તરત આવી જગ્યાએ, કોઈ લોકો બહુ ઓછા હોય એવી જગ્યાએ ડોક્ટર રહેવા માંગતો હોય, ડોક્ટર તો નીકળી જાય છે. અને મેટ્રન એના જીવનમાં, એના શરીરમાં, એકચ્યુઅલી શરીર એ ભલે આ છે, પણ એનામાં, એ વ્યક્તિમાં, પ્રોફેસર આરામ શાહમાં એક નવું જીવન ગ્રાફ્ટ કરવાની શરૂઆત કરે છે. આ માણસના વાતચીત કરવાની બૌદ્ધિક તીવ્રતાથી આશિકા દીપ, એ જે મેટ્રન છે, એકમાત્ર મેટ્રન, બાકીની નર્સો છે, એ સહજ રીતે કે આવો વ્યક્તિ અહીંયા એને મળે છે, એના માટે સેફ સોફ્ટ એને વધારે સાચવે છે. અને આરામ શાહ એને કારણે વધુ સચવાયો છે. એ અનુભૂતિ જ્યારે એને થાય છે, ત્યારે બેવને, આપણે જેને પ્રેમ શબ્દ તો નહીં વાપરીએ, પણ એ લોકોને પરસ્પરની જે લાગણીઓનો જે અનુસંધાન થાય છે, એને તમે કંઈ પણ નામ આપો, પ્રેમ આપો તો બી વાંધો નથી, અને નહીં આપો તો પણ વાંધો નથી. પણ ધીસ ઇઝ વેરી રેરલી હેપનિંગ ધ થિંગ્સ કે એ લોકો એકબીજાને, હવે જોજો, આ માણસ અહીં જે કારણે આવ્યો છે એ ગુમાવી ચૂકેલું એનું પોતાનું અંગત જીવન છે. તો બીજી તરફ આ મેટ્રન છે, 39 વર્ષની છે, અને એ 11 વર્ષ પહેલા એનો પતિ એને અકસ્માતમાં ગુમાવી ચૂકી છે. એ મશીન મેન હતો અને એને કોઈ બાળકો નથી. આવા બે માણસો, મને બરાબર યાદ છે કે એ આ પેરાલિસિસ નું જે સૌથી પહેલું સંસ્કરણ હતું ને, જેના પરથી નાટક અમે લોકોએ કર્યો હતો, એના પહેલા પાના પર એને લખ્યું હતું, એટલે જેને ડેડિકેટ કરે રીવાને એ અર્પણ કરે છે, એમાં લખ્યું હતું કે sanity is lost as soon as breath is taken. Sanity is lost as soon as breath is taken, but the adjustment is real as pain. So we fall in love with equilibrium. These were the words exact. મને બરાબર યાદ છે કે sanity is lost as soon as breath is taken, but the adjustment is real as pain. So we fall in love with equilibrium. એટલે આ ઇક્વિલિબ્રિયમ જે બે વ્યક્તિ વચ્ચે રચાવાની શરૂઆત થાય છે, અને એમાંથી પરસ્પરને સારા કરવાની પ્રક્રિયા શરૂ થાય છે. આશિકા દીપ મેટ્રન એ આરામ શાહને સારો કરી રહી છે તમામ રીતે, અને આરામ શાહ ઇનડિરેક્ટલી આ આશિકા દીપને ફરીથી જીવતી કરે છે. આ જોજો, અડધી પ્રક્રિયા બેવમાં ચાલી રહી છે એક સાથે, અને આ પ્રક્રિયાની અંદર મેં તમને વાત કરી હાની, આ આશિકાની, કે એના જીવનમાં આ ઘટના બની હતી. એટલે પોતાની બેન જે મુંબઈ રહે છે, એના દીકરાને એ પોતાને એડેપ્ટ કરીને પોતાની પાસે એક જુદી સ્કૂલમાં, પોતાનાથી 15 મિનિટ દૂર જે એક સ્કૂલ છે, તેમાં એ પોતાના દીકરા તરીકે એમ માનીને એને રાખે છે. તો આવી લાગણીઓ જેનામાં જીવંત છે, જેની એક બાજુ અધૂરી છે,
એક બાજુ ખતમ થઈ ગઈ છે બેવની, તો એ ખતમ થયા સિવાયની જે વાત છે, એ સિવાયનું જે બેવનું જીવન છે એના દ્વારા ખતમ થયેલી, એટલે જેને પેરાલિટિક થઈ ગયેલી માનસિક શારીરિક જે બધી ભાગો છે એ ધીરે 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 ફરીથી સજીવન થતા જાય છે. અને એના દ્વારા આ આખી નવલકથા ધીમે ધીમે આગળ ચાલે છે. હવે આ જે ઘટના બની ત્યાર પછી સૌથી પહેલી વાત એને હોસ્પિટલમાં યાદ આવે છે, એની દીકરી જન્મે છે તેની, એટલે એની વાઈફ પ્રેગ્નન્ટ હોય છે અને એને દીકરી જન્મે છે એની વાત એને યાદ આવે છે. અને ત્યારે દીકરી જન્મે છે ને એ એની હથેળી ખોલીને જોવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એ લખે છે બક્ષી કે હિન્દુસ્તાનમાં જિંદગી એટલે જિંદગીની રેખા કઈ છે એ શોધે છે દીકરી માટે. જોજો, આ જિંદગીની રેખા પહેલી વાર બાળકીની શોધે છે અને એ બાળકી આગળ જતા શું થાય એ આપણે વાત કરીશું. હિન્દુસ્તાનમાં જિંદગીની રેખા જેવું તો હોતું જ નથી. એ રેખાને અહીંયા હિન્દુસ્તાનમાં ગરીબીની રેખા કહે છે. જેટલા વર્ષો શરીર ટકે એટલા વર્ષો ગરીબી એક સાથે જીવવાની, માંડ માંડ સળગતી મીણબત્તીના ધુમાડાની જેમ કે પાણીમાં ભીંજાયેલા કૂતરાના શરીરની ગંધની જેમ. યુ સી, બેબી બંધ મુઠ્ઠીમાં ભવિષ્ય ન ઉકેલવા એની પત્નીને કહેતો, અત્યારથી ચિંતા કરવી. યુ સી, આ રેખા, આ જિંદગી એને કેટલા વખત ટકે છે એ જોવા માટે એ શોધે છે, ફાંફા મારે છે, એ વાત છે. અને ત્યાર પછી એક દિવસ અચાનક જ આ છોકરી ધીરે ધીરે મોટી થાય છે. મોટી થયા પછી એ 12-13 વર્ષની થાય છે અને એની માતાને ગર્ભાશયનું કેન્સર થયું હોય છે. એમાં એ મૃત્યુ પામે છે. અને તે દિવસે પહેલી વાર એક સમગ્ર પોતાના અસ્તિત્વમાં એ ઝાટકો અનુભવે છે. અને એ અનુભવ એ ધીરે ધીરે સહન કરી લે છે અને સહ્ય બનાવે છે એને. અને એ પૂર્વે એ લોકોની વાત બહુ સરસ છે. હું તને કહું છું એટલે આ બધા પુરુષો એમ જ કયા કરે, પણ એટલે પત્ની મરી જાય પછી બીજી વાર બાળકોને ભૂલી જાય છે. એટલે પેલો કહે છે કે હું તને કહું છું કે એ બરાબર કહું છું. એની પત્નીને કહે છે કે તું મરી જશે ને તો હું બીજી વાર પરણવાનો નથી. એક વાર પરણી લીધું, ગૃહસ્થી કરીને જોઈ લીધી. રામ ભગવાનની જેમ હું એક સ્ત્રીને એક જ વાર ઘરમાં રાખી શકું એવો ઈશ્વર ન હતા, માણસ હતા. સમજતા હતા કે આ જમેલો વારંવાર કરવા જેવો નથી. એક વાર છે ત્યાં સુધી રામાયણ ઠીક છે, બીજી વાર કરવા જેવું તો નથી જ. તેની પત્ની કહે છે પણ તારું તો આરામનું રામાયણ થાય ને, બીજી સ્ત્રી મળતી હોય તો કોઈ છોડે નહીં. છોકરી ઠેકાણે પડી જાય અને તું મજામાં પડી જાય. આવી એક એ બેવું પતિ પત્ની વચ્ચે સરસ મજાની વાત ચાલે છે અને એ આગળ વધે છે વાત. અને ત્યાર પછી એની પત્ની મૃત્યુ પામી છે તે વાત છે. જે ડોક્ટર અહીંયાથી તરત જે ચાલ્યો ગયો છે ને તેના વિશે બહુ સરસ કોમેન્ટ કરે છે કે ભાઈ એમણે ખોટી લાઈન પકડી લીધી હોય એવું લાગે છે. તો કે છે કે આપણે બધા જ ખોટી લાઈન પકડીને બેસી ગયા છીએ, તમે હું બધા જ. અથવા તો વર્ષો જાય છે એમ એ લાઈનો ખોટી થતી જાય છે. એ આ આશિકાદી એ પણ જો એનું લેવલ પણ કયા મેન્ટલ લેવલનું છે તો જ આ બે જે અત્યંત કુશાગ્રતા ધરાવતી બુદ્ધિવાળા માણસો ભેગા થાય છે અને એ બેની વચ્ચેનું જે અનુસંધાન રચાય છે તે આ વસ્તુ છે.
જેમ વાત આગળ વધતી જાય છે તેમ પેરેલિસિસ નો એનો જે સ્ટ્રોક હતો, જે ધીરે 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 કરતા દવાઓથી અને પેલી કસરતોથી ને માલિશથી ને બધાથી ધીરે ધીરે સારો થતો જાય છે. અને એક દિવસ, કારણ કે ડોક્ટર નહીં હોવાથી મેટ્રન જ ડોક્ટર છે અને બધું જ એ સાચવે છે, એ પ્રકારની વાત છે. અને એ પોતે ખૂબ સ્વતંત્ર રીતે એ વખતે કામ કરતી હોય છે હોસ્પિટલમાં આખી, પણ છતાં પણ આરામ શાહ સાથેના એમના જે માનસિક અનુસંધાનને કારણે એની સાથે ધીરે ધીરે કરતા એમનું જે એમનામાં ફિલિંગ આવે છે ને, ત્યાર પછી એક દિવસ અચાનક પાના રમવા બેસે છે. અને પાના રમતી વખતે જે હેરપિન વડે એમને જે જમણા ભાગે જે પેરાલિસિસ થયો હતો એની પર એક વખત અચાનક લગાડતા એને જે સ્પર્શની અનુભૂતિ થાય છે. એટલે પેરાલિસિસ સારો થવાની શરૂઆત થવાની જે વસ્તુ છે ને, તો એ પાના રમતી વખતે પેલું જુગાર જેવું સ્ટેકમાં મૂકે છે એ હેરપિન. તો સામે પેલો પાઇપ, આરામ શાહને પાઇપ પીવાની ટેવ છે, તો આરામ શાહ પાઇપ એના સ્ટેકમાં મૂકે છે. પણ એક પછી એક વસ્તુ બધી જ આરામ શાહ હરી જાય છે અને આખી બાજી એ આપણી આશિકાદીપ મેટ્રન જીતી લે છે. ત્યારે છેલ્લે એમ કે છે કે હવે તમે શું આપશો, હવે તમારી પાસે શું રહ્યું છે? કશું નથી રહ્યું. ત્યારે એક બહુ સરસ કહે છે કે હા પણ જો કે પેલો કે પછીથી કઈ આપી દઈશ, તો કે જુગારમાં ઉધાર નહીં ચાલે, આશિકા એમ કે છે. એટલે મેટ્રન કેબિનમાં આમ તેમ જો તો કોઈ વસ્તુ નહીં દેખાય, આશિકા તરફ ફરીને બોલ્યો, હા એક વસ્તુ હું તમને આપી શકું એમ છું. શું? ગુડ નાઇટ કિસ. એ જ રહ્યું છે હવે મારી પાસે બાકી. આશિકા તોફાની હસી અને કહે છે બહુ સરસ, નકામી વસ્તુઓનો સ્ટેક્સ હું રમતી નથી. તમારી ગુડ નાઇટ કિસ ની કિંમત દિવાસળીના ખાલી બાકસ જેટલી પણ નથી. શું? ઓકે ગુડ નાઇટ, સુઈ જા. ધીસ ઇઝ ધ લેવલ. આમ આપણને જે મજા આવે છે એ આ જ છે કે એની જે વાતની અભિવ્યક્તિ છે, એ જે રીતે કહે છે. જો એ તોફાની હસે છે આ જવાબ સાંભળીને, પણ એ લોકોના રિલેશનના એવા કોઈ અણસર નથી, પણ રિલેશન છે એટલી સ્પષ્ટતા બહુ સરસ રીતે થાય છે. પછી એ પોતાની દીકરી વિશે જયારે વિચારે છે, એના પત્ની કે એ પરણી જશે તો શું, પછી કે છે કે એ એકાદ ફ્લેટમાં બસ સ્ટોપ થી 5-7 મિનિટના અંતરે પતિ સાથે રહેતી હશે, ત્યારે પણ સુખ હશે. સુખ ચોંટી જાય છે જિંદગી સાથે, વાઘના ચામડા પર લહેરાતી લકીરોની જેમ, કાળી લકીરોની જેમ. માણસના શ્વાસમાં ઘૂસી જાય છે, લાંબી સજાની જેમ એ સુખ સહ્ય બની જાય છે. સુખની સજા. જુઓ, આ સુખ એ કઈ સજા કરે છે એ આ વાત છે. અને એ એક બહુ સરસ વંશ વિસ્તારના વિજ્ઞાનનો સિદ્ધાંત ક્યાંક એને વાંચ્યું હતું, એને યાદ આવ્યું કે બહુ જ પ્રતિભાશાળી સ્ત્રી અને પુરુષની સંતતિ છોકરી થવાની, અને એ છોકરી જો એવી જ એના જેવી જ પ્રતિભાવાળા પુરુષ સાથે જો પરણે તો વંશ અટકી જાય, એ નિર્વંશ થઈ જાય. ત્રીજી પેઢીએ જીનેટિક્સનો ડેડ એન્ડ આવી જાય. એને આ વાત લખી છે. હવે એને હાઇપોથિસિસ કર્યું છે કે વાંચ્યું છે ખરું નથી, પણ એનો તર્ક જુઓ, કારણ કે એને એક જ દીકરી છે એટલે આ તર્ક આપણી સામે મૂકે છે આવી રીતે. પછી મારી શાહ સાથેની વાત, અને એ એક દિવસ પછી ટાઈ પહેરે છે, પ્રયત્ન કરીને આગળ જાય છે, અને એ મેટ્રન જોડે વાત કરતા કરતા કહે છે કે આ ઉંમરે આ સ્થિતિમાં તમને પરણવું સૂઝે છે, કોઈ સ્ત્રીની જિંદગી બગાડવી છે? એટલે આ આશિકા પૂછે છે. કોઈ જવાન સ્ત્રી હોત તો એની જિંદગી બગાડવા પણ ઈચ્છા થાત. તમે જવાન સ્ત્રી નથી, તમારી જિંદગી બગાડીને હું શું કરું? જો આ વાત એ ગંભીર થઈ. જો આપણે જવાન હોત તો પરણી ગયા હોત, આપણી બંનેની આ રમત ન ચાલી હોત, આજે હવે આપણા બંનેમાંથી એક પણ નહીં પરણે. આઈ મીન આપણે તો નહીં જ પરણીએ એને. એટલે તે વખતે કહે છે કે જરૂરી નથી તમે સુખી છો, બેચલર છો, પૈસા છે,
મારે તમારા જેટલા સુખની જરૂર નથી. હવે અત્યાર લગી એને પોતાના લાઈફની વાત આશિકા આગળ રિવીલ કરી નથી, એટલે આ બોલે છે. અને એના જવાબમાં આરામ શાહ કહે છે, તમને ખબર છે, હું કંઈક એવું માનતો થઈ ગયો છું કે આ દુનિયામાં એક દુખી માણસ જેટલું દુખી કોઈ નથી, અને બે સરખા દુખી માણસ જેટલા સુખી માણસો બીજા કોઈ નથી. આપણે બે દુખી છીએ એટલે આપણાથી વધુ સુખી કોઈ ન હોઈ શકે. આ પોતાનો આ જે બક્ષીની પોતાની જે માન્યતા છે એ આ રીતે આવી છે. એ એમ કે છે કે હવે આ સિદ્ધાંતો જરાક વધારે સ્પષ્ટ કરું બીજા સ્વરૂપે. સોરી, જરા પ્રોફેસર જેવો લાગતો હોઈશ, પણ ભલે. પણ હું માનું છું કે સ્ત્રી અને પુરુષને જોડનારી સૌથી મોટી વસ્તુ છે જુદાઈ શરીરોની, લગભગ બે દુઃખોની જેમ. આગળ જે વાત કરી ને એવી બે દુઃખોની જેમ. એ લોકો આ વખતે નીચે ઉતર્યા છે, પહેલી વાર બહાર બાગમાં આવીને બેઠા છે. એટલે જેમ તેમ કરીને હું જરાક આ વાત જલ્દી એટલા માટે કરું છું કે બીજી વાત પણ મારે એની સાથે કરવાની છે. એટલે આ વસ્તુ થઈ. અને પછી મારીશા એની પોતાની ઈચ્છાથી એ પરણે છે. એક મિનિટ. એક દિવસ મારીશા મોટી થઈ ગઈ છે, 19-20 વર્ષની. એ એનાથી મોટા એક 11 વર્ષ મોટા પ્રોફેસરના પ્રેમમાં પડે છે અને એની સાથે લગ્ન કરવાની ઈચ્છા છે. હજી એને પપ્પાને વાત નથી કરી, પણ એ વાતની શરૂઆત એ એમ કહે છે કે પપ્પા તમારે પરણી જવું જોઈએ હવે. એટલે એમ કહે છે કે હું, ધારો કે અચાનક હું પરણી ગઈ, ત્યાંથી એ વાતની શરૂઆત કરે છે. અને એ કહે છે કે ડેડી, હું ઈચ્છું છું કે તમે મને હવે એક નાની બેબી કે છોકરી ન સમજો, મને એડલ્ટની જેમ ટ્રીટ કરો. કે પછી મને પરણાવવાની ચિંતા થઈ ગઈ છે. એવું કોઈ ખાસ કારણ નથી, એનો બાપ એટલે આરામ શાહ કહે છે. પણ ઉંમર થાય ને એટલે માણસ ગંભીર થઈ જાય. એટલે એની દીકરી છે જે, તે પણ એટલી જ. ના, માણસ ગંભીર થાય ને એટલે જ એને ઉંમરનું વજન લાગવા માંડે છે. આ વાત છે. પછી તું શું માને છે ડાર્લિંગ, મારે પરણી જવું જોઈએ? હું એ જ, એટલે આગાડી એને 2 વખત એની દીકરીએ કહી દીધું છે, એટલે એ ખાલી એને મશ્કરીમાં પૂછે. હું એ જ કહું છું, મારું સંભાળી શકું એટલી મોટી હું થઈ ગઈ છું. બીજી સ્ત્રી મને દુખી નહીં કરી શકે અને આપણી વચ્ચે અંતર પણ નહીં લાવી શકે. એટલે પેલો કહે છે કે કેમ, શા માટે, કેમ ખબર પડે? હું બદલાઈ જાઉં તો, બીજી સ્ત્રી પાછળ પાગલ થઈ જાઉં તો? હું જાણું છું તમને. આ દીકરી કહે છે, તમે બહુ સમજદાર છો. તમે ન હોત તો મમ્મીના ગયા પછી હું માણસ જ ન બની શકી હોત. તમારા સુખમાં હું દફન થઈ જાત. પણ તમે એવું કર્યું નથી ડેડી. તમે આખી જવાની બાળી નાખી છે મારે માટે. એને લાગ્યું એની આંખોમાં જળજળિયા આવી જશે. નજર ફેરવી એ લગભગ કડક ચહેરો કરીને બોલ્યો, કદાચ એવું નથી મારીશા. તારી મમ્મીની બીમારીના પાછલા વર્ષોમાં તું ધારે છે કદાચ એટલો હું સુખી ન હતો. દુઃખ હોય છે, પણ સમજદાર માણસ એક અસાધ્ય રોગની જેમ એ દુઃખને સમજી જાય છે. જુઓ, જાણે કે એ દુઃખ પણ કેન્સર સમૂહ છે. એટલે દુઃખ હોય છે, પણ સમજદાર માણસ એને એક અસાધ્ય રોગની જેમ એ દુઃખને સમજી જાય છે, દુઃખને ઓળખે છે. દુઃખ એક ચેલેન્જ બની જાય છે અને મરદાઈ એ માત્ર માનસિક સ્થિતિ બની રહે છે. આ વાત બક્ષી સાહેબની છે. પછી વાત કે મને હાથની પેલી નાની વાત છે ને કે હાથની હથેળીની વાત
કે રેખાઓ જો, એટલે મને હથેળીની રેખામાં રસ નથી, મને મસ્તકની રેખામાં રસ છે. એટલે પેલો કહે કે હા પુરુષાર્થની ઉપર વિશ્વાસ રાખો. સરસ, પુરુષાર્થમાં માનવું સારું છે, પણ હારનો સ્વાદ ચાખ્યા પછી પુરુષાર્થ બહુ બેસ્વાદ લાગે છે. એટલે ક્યારેક નિષ્ફળતા મળે તો શું થાય એની વાત છે. પછી છેલ્લે કહે છે કે હા બહુ સરસ આ બધી વાત પર, હા એટલે જ હું તમને ફરીથી કહું છું કે તમને ફરી પરણવાની ઈચ્છા થતી નથી. હું દુઃખી નહીં થાઉં, કારણ કે હું તો મારા પોતાના પર જ નિર્ભર છું. આપણે બધા સુખી થઈશું. એટલે પેલો આરામ શાહ કહે છે એટલે હું તારે માટે એક છોકરી શોધું અને તું મારે માટે એક સ્ત્રી શોધે. બહુ સરસ વિચાર છે. તું મને બુઢાપામાં રોમેન્ટિક બનાવવા માંગે છે, એમાં ખોટું શું છે? એનો જવાબ આપે છે, માણસ જો પોતાના સ્વપ્ન જોઈ શકે અને મારી ઉંમરે પણ આશ્ચર્ય પામી શકે તો એને સંતોષ થઈ જવો જોઈએ. રોમાંસ સુધી જવાની તકલીફ નહીં લેવી જોઈએ. અને ત્યાર પછી પેલી કહે છે કે હું પ્રેમમાં છું અને આ રીતે પરણવા માંગુ છું, એ વાત કરે છે. અને એટલે ખીજવાય છે પેલા, કેમ કે એટલા માટે તું મને પરણાવવાની અત્યાર લગી વાત કરતી હતી. અને એ એક જ્યોર્જ વર્ગીસ નામના એના પ્રોફેસર જોડે પરણે છે. પરણીને દૂર બેંગ્લોર તરફ જઈને વસે છે. ત્યાં જઈને ખબર પડે છે કે જોજો આ કેટલી ઝડપથી બનતી ઘટના છે કે એને ખબર પડે છે કે એનું જીવન જેને ધાર્યું હતું એની દીકરી મારીશાએ. હવે મારીશા અને આશિકા આ જે બેવ નામો છે ને એ કૃષ્ણની પ્રિયાના નામ છે. એ પણ રેફરન્સમાં બેવ ભૂતકાળ ને વર્તમાન કાળને જોડતી ઘટના બનીને આવે છે. એ તમે જોજો કે મારીશા અને આશિકા આ બેવ નામો કૃષ્ણની પ્રિયાના નામો છે. એ વાતમાં સંવાદમાં એ રીતે જોડાય છે કે ત્યાંથી ભૂતકાળ જોડાય ને ત્યાંથી વર્તમાન જોડાય. એ રીતની ટેકનિક એમણે બે કાળને એક સાથે કરવાની જે સંરચના કરી છે એ વધારે આકર્ષક બની છે આની અંદર. પછી આ જે ઘટના બની કે એ પરણિત દીકરી દૂર ગઈ અને ત્યાંથી પત્ર લખે છે કે તું નિયમિત પત્ર લખી પહોંચી ગયો. પત્ર આવ્યો, થોડા બીજા પત્ર આવ્યો, ત્રીજો પત્ર આવ્યો, ચોથા પત્રમાં ખાનગી એવું લખીને આવે છે. એમાં લખે છે કે ભાઈ એવી ખબર પડી છે કે અહીંયા આગળ આ જ્યોર્જ વર્ગીસ ને આગળની પણ એક પત્ની છે. પછી બીજો થોડા વખત પછી એક કાગળ આવે, બીજા કાગળમાં આનંદના સમાચાર છે કે મેં કન્સીવ કર્યું છે અને મને બાળક છે. આ ઘટનાથી એના એટલે આરામ શાહને ખૂબ આનંદ થાય છે અને એકદમ વાહ, એટલે એ દીકરી બાપ દીકરીની વાત ચાલે છે. 4-5 મહિનાની એનો આ પ્રેગ્નન્સી થાય છે અને એક દિવસ અચાનક સવારે એના જમાઈનો ફોન આવે છે કે આજે સવારે મારીશાએ આત્મહત્યા કરી લીધી છે. હવે તમને પેલા 3 સ્વપ્ન જોડેની વાત હવે હું ધીરે ધીરે ઊંધેથી ખોલતો જાઉં. જે પહેલું સ્વપ્ન હતું તેની અંદર મારીશા આટલા ગર્ભ સાથે મરી ગઈ અને એ કાચમાં લટકતો છે અને આ બાજુ આ માણસે જીવતા રહેવાનું છે કારણ કે એનું મૃત્યુ નથી આવ્યું. એટલે એ અમરત્વ એ સેન્સમાં છે કે આ બધાના ગયા પછી પણ એ જીવતો રહ્યો છે અને એ એવા કાચમાં પુરાયો છે કે નથી બહાર આવતો, નથી અંદર જતો. એ પ્રકૃતિને સામે તો પેલો ગર્ભ એને સતત દેખાયા કરે છે. જે એને માનસિક પીડન થવાની, પેરાલિસિસ થવાની જે અંતિમ ઘટના હતી તે આ હતી અને એ એનું ત્રીજું સ્વપ્ન હતું. બીજું સ્વપ્ન જે ખાલી બધું દેખાય છે, પોતાનો પડછાયો ખોવાય છે કારણ કે એને એની પત્ની સાથે ફાવતું હતું, ઘણું સારું ફાવતું હતું, એ પણ આપણે જોયું. અને એના મૃત્યુ થવાથી એ જે બીજું સ્વપ્ન એ ત્યાં પૂરું થયું અને ત્રીજું આમ પહેલું સ્વપ્ન છે એ પોતાના વિશે છે. સિંહ ગરડો થઈ ગયો છે, કેશવાળીઓ ખરી ગઈ છે. આ બધું હોવા છતાં વન્સ અગેન એ ધીરે ધીરે કરતા એના જીવન તરફ પાછો વળે છે. પછી આ 3 ઘટના એની સાથે સાથે આ એક એવી જગ્યાએ આવેલો માણસ કે જેણે પોતાનું જીવન ફરીથી પામ્યો, એટલે ઇમોશનલી અને ફિઝિકલી પણ. તો એવું જ સામે પક્ષે પણ ઇમોશનલી અને ફિઝિકલી આ પણ પામે છે આશિકા પણ. એના આ ભૂતકાળમાં રહેલી એની પત્ની
એની દીકરી, જે એનું જીવન હતું, એને માટે એ બહુ સરસ વાત એની દીકરી મરી જાય ત્યારે કહે છે કે જો ત્રીજું વિશ્વ યુદ્ધ થયું હોત ને તો એ પણ મને આટલું નુકસાન નહીં કરી શકતે. એ બહુ સરસ એ લાઈન એને લખી છે કે જો એક વિશ્વ યુદ્ધ પણ મને નુકસાન નહીં કરી શકે ને એટલું નુકસાન આ મારીશાના જવાએ મને કર્યું છે. એટલે એની કેટલી ગાઢ અસર થઈ હશે. પેરેલિસિસ આવવાના કારણોની આ અંતિમ ચરણ હતું. પહેલા બે ચરણ જુદા છે અને આ અંતિમ ચરણ. પછી એ જગ્યાથી ભાગી આવીને પોતાનાથી દૂર ભાગી આવવા માટે કોશિશ કરે છે અને એને પેરેલિસિસ થાય છે. એ પેરેલિસિસ એને ધીરે 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 કરતા કોઈ એક વ્યક્તિ સારી કરે છે. એ વ્યક્તિ જે સારી કરે છે એના ઇમોશનલ અનુસંધાન, એને તમે પ્રેમ કહો કે જે નામ કહો, મેં આગળ કહી કહું, પણ એવું હોવા છતાં પણ નથી ને નથી હોવા છતાં પણ છે. બેઉને પરસ્પર માટે છે. એ સ્પષ્ટતા આપણને સમગ્ર, હવે એ તમે વાંચો એ તરફ તમે જાઓ એટલા માટે હું એને વધારે નથી છેડતો, પણ એટલા માટે હું એની પર આગ્રહ રાખું છું કે આ તમે વાંચો કેવી રીતે આ ઘટનાઓએ આકાર લીધો છે, કેવા શબ્દોમાં આ આખી વસ્તુ ધીરે ધીરે કરતા આગળ નીકળી છે. એ માટે તમારે અનિવાર્યપણે પેરેલિસિસ વાંચવું રહ્યું. અને છેલ્લે એ સારો થઈ ગયો છે, એને આ જગ્યા છોડીને નીકળી જવાનું છે. ડોક્ટરે કહ્યું છે કે ભાઈ હવે તમે સારા થઈ ગયા છો તો તમને રજા આપી દેવામાં આવશે. એવું મેટરને એટલે આશિકાદીપ જ આવીને કહે છે કે તમને રજા આપવામાં આવશે. એટલે એને જે દિવસે જવાનું છે તેની આગલી સાંજના સંવાદ હું તમને એટલા માટે કહું છું કે કેવી રીતે એ બેની વચ્ચેના અનુસંધાનને વ્યક્ત કરે છે બક્ષીબાબુ. છેલ્લે આગલી સાંજે આશિકા આવી, કેમ છો, આવો, સરસ છે. પછી શાંત આશિકાને જોઈને આરામ શાહ પૂછે છે, કેમ છે તમારી તબિયત? એટલે આશિકા ખડખડાટ હસી, સરસ છે, બહુ સરસ છે. એને એની પાઇપનો તમાકુ ખલાસ થઈ ગયો એટલે પાઇપનો તમાકુ મંગાવેલો પણ નહીં મળે એટલે ડોક્ટરની સિગાર એક લઈને એને આપે છે. એ એને આપે છે. એ સિગાર બહુ સારી ક્વોલિટીનો એવું લાગે છે. એ માચિસ લે છે, સળગાવે છે, બહુ કડક લાગે છે, ના માઇલ્ડ છે, ખુશ્બુ સારી છે, નહીં? હા, ગમે એવી છે. સિગાર વસ્તુ જ ગમે એવી છે. આંગળીમાં ફેરવતા કહ્યું, સિગારનું એવું છે ને કે જેમ જેમ આ આરામ શાહ કહે છે, સિગારનું એવું છે ને કે જેમ જેમ રાખ જામશે એમ એમ એનો ટેસ્ટ આવશે. આ રાખ ખંખેરવી જોઈએ નહીં. રાખ એમ જામેલી રહે તો સિગારની કડવાશ ઓછી થઈ જાય. આ આરામ શાહ કહે છે. આશિકા ચૂપકીથી હસી અને પછી બોલે છે, સિગારનું જ નહીં, ઘણી બધી વસ્તુઓનું એવું છે. રાખ જામેલી રહે તો કડવાશ ઓછી થઈ જાય. એ સમજ્યો, હસી ગયો. પછી એકાએક રાખનો ટુકડો ખરી પડ્યો. બંને હસી ગયા. તમે સાજા પણ થઈ ગયા અને કાલે તો ચાલ્યા પણ જશો. આરામ શાહ, સમય કેટલો જલ્દી પસાર થઈ જાય છે. પાછી શાંતિ. એને પૂછ્યું એટલે આરામ શાહ, કાલે ટેક્સી આવશે? હા, ટેક્સી મળી જશે. તમારે 8:30-9 જવાનું છે, પણ ટેક્સીમાં જ જજો, આરામથી જવાશે. તો મારી પાસે સામાન નથી, પણ સામાન્ય રીતે એ રીતે જ જવું જોઈએ. પછી કે હું અહીં થોડા દિવસ રહું. કેટલા દિવસ? એટલે આ હિલ સ્ટેશન પર રહેવું છે. ખબર નથી, હિલ સ્ટેશન તો જોયું નથી, કારણ કે તરત પેરાલિસિસ આવ્યો બીજે દિવસે. અને હવે તો લોકો પણ ઓછા થઈ ગયા હશે. તો કે ના, હવે ઉનાળો શરૂ, તો આખું સિઝન અહીંયા રહ્યો, એટલે જે સમય આખો ગાળો અહીંયા વિતાવ્યો એટલે હવે તો કે ના, હવે ગરમીના દિવસો શરૂ થશે એટલે લોકો આવવા માંડશે. તમારી યુનિવર્સિટીની રજાઓ ક્યારે પૂરી થાય છે? રજાઓ તો વધારી શકાય, પણ હવે મારી ઈચ્છા નથી ત્યાં કામ કરવાની. કેમ? ઘણા વર્ષો કામ કર્યું, હવે આરામ કરવો છે. આખી જિંદગી કામ કર્યું હશે તો આરામ નહીં ફાવે. આરામ કરતા કરતા થાકી જશો. આશિકા કહે છે, આરામ એટલે સંન્યાસી નથી થઈ જવું. અહીં જ ક્યાંક એકાદ કોલેજમાં પાર્ટ ટાઈમ કરી લઈશ. આશિકાના ચહેરા પર રોનક આવી. ખરેખર તમને આ જગ્યા ફાવશે? જોઈએ, ફાવી જોઈએ. જો કે આવ્યા પછી પહેલો અનુભવ તો સારો થયો નહીં. એટલે હવે આશિકા કહે છે કે પહેલો અનુભવ સારો ન થયો તો હવે ફાવવું જોઈએ. તો આરામ શાહ, તો તમારે કેવું જોઈએ કે પહેલો અનુભવ સારો થયો છે, તમારી મુલાકાત થઈ, આઈ મીન હવે નહીં ફાવે. જોઈએ. ફરીથી બે ચૂપ થઈ જાય છે. પછી પેલી પૂછે,
સિગાર વધારે સારી કે પાઇપ? આનો ક્વેશ્ચન તમે જોજો, શું સારું શું ખરાબ એ અનુસંધાનમાં આ પ્રશ્ન છે. બંનેની જુદી જુદી મજા છે, જુદો નશો છે. તમારી બેનનો છોકરો આ વખતે નહીં આવ્યો હતો, ગયા અઠવાડિયે તરત ચાલ્યો ગયો, અને એને સ્કૂલમાં ફાવે છે કે પહેલા નહોતું ફાવતું પણ હવે ફાવતું થઈ ગયું છે. હા, છોકરાઓનું સામાન્ય રીતે એવું થતું હોય છે, પણ આ રીતે ભણતા છોકરાઓને માતૃપ્રેમ જેવી ફિલિંગ થતી નથી. એટલે પેલી કે છે આને તો મારા માટે ખૂબ ફિલિંગ છે, સારું કહેવાય. પાછી શાંતિ. પછી એના કપડા જે એના છેલ્લે બધા આપી દીધા, તમે કે મારા કપડા બહુ સરસ રીતે ધોવાય અને અસ્ત્રી કર્યા છે. એટલે આશિકા કહે છે સ્વાભાવિક રીતે તો કપડા ધોવડાવી આપતા નથી, પણ તમે પડી ગયા હતા એટલે કપડા બહુ ખરાબ થઈ ગયા હતા, પછી મેં જ ધોવડાવીને અસ્ત્રી કરાવી લીધા, તમે એ જ કપડા પહેરીને પાછા જજો. આશિકા એમ કે છે. એ હસ્યો. હવે હું પાછો પહેલા જેવો થવા માંગતો નથી, પણ તમારી ઈચ્છા હશે તો એ જ કપડા પહેરી લઈશ. આશિકા ઊભી થઈ ગઈ. એનું મન ઉદાસ લાગતું હતું. એ પણ જરા બોઝિલ ફીલ કરતી હતી. હોસ્પિટલ ઘર નથી હોતી અને ઘર પણ બદલાતા રહેતા હોય છે. અચ્છા, સુઈ જાઓ, ગુડ નાઇટ એને કહ્યું. આશિકા ચાલી ગઈ. એ સુઈ ગયો. ઊંઘ પણ આવી. સવારે છોકરાએ ઉઠાડ્યો. ટેક્સી આવી ગઈ છે. એ જાય છે, એ ડોક્ટરને મળવા જાય છે ને પૂછે કે હવે તમે જઈ શકો છો. કે આશિકા ક્યાં છે? એટલે ડોક્ટર પૂછે કોણ? આશિકા, આઈ થિંક સોરી, મેટ્રન સાહેબ. ઓ, ડોક્ટર કહે છે એ કઈ સવારની બસથી ફૂટ હિલ્સ તરફ ગઈ છે અને મને કહેતી ગઈ છે કે સાંજના વિઝિટને ટાઈમે આવી જશે, સવારની ટિકિટ વખતે નહીં આવે. ત્યારે એટલે એને એમ કહ્યું છે કે સવારની વિઝિટ વખતે હું નહીં આવીશ. હવે તમે જોજો, આ એક વ્યક્તિ સાથેનો સંબંધ જોડાયા પછી કેટલી સમજદારીપૂર્વક આગલી રાતે જે વાતો થઈ ગઈ છે, પછી જવાની વખતે કોઈ ઇમોશનલ સીન ખોટા નહીં બને, કોઈ બિનજરૂરી ગેરસમજો ઊભી નહીં રહે, એટલા માટે આશિકા એટલે મેટ્રન એના જવાના સમયે હાજર નથી રહેતી. આ સ્થળેથી દૂર ચાલી જાય છે અને આરામશા ફરીથી એની કારમાં એટલે ટેક્સીમાં જઈને એ જ્યાં હિલ સ્ટેશનની જે હોટલમાં ઉતર્યો છે ત્યાં જાય છે અને બીજે દિવસે સવારે ફરીથી ફરવા નીકળે છે. અને ફરતો ફરતો એ જ્યાં પહોંચે છે ત્યાં પહોંચ્યા પછી એને યાદ આવે છે કે અરે, આ તો એ જ જગ્યા છે જ્યાં મને પેરાલિસિસ આવ્યો હતો. મને એવું લાગે છે કે કદાચ બક્ષીજીએ આની સિક્વલ લખવાનો પ્રયત્ન કરવો જોઈતો હતો કે ફરીથી એ જગ્યાએ આવ્યો તો પેરાલિસિસ આવ્યો નહીં આવ્યો. આ તો મારા પોતાનો વાત છે. બક્ષીજીના મનમાં હોય તો લખી જોતે એમણે. પણ આજે એમ થાય છે કે તો હવે પછી શું? એ ફરી પાછો એને પેરાલિસિસ થયો તો ફરી પાછો જાય તો શું? અથવા તો નહીં પેરાલિસિસ આવે તો શું? છેલ્લી વખત આ લોકો નથી મળ્યા તો શું? આ બધા જ કોયડા એમણે એમના એમ છૂટા રાખ્યા છે. અને આ અંત ન મળવાનો બે એટલે હીરો અને પ્રોટેગર એટલે જે મુખ્ય બે પાત્રોએ જે અનુસંધાન રચ્યું છે એ અનુસંધાન અકબંધ રાખીને કોઈ પણ પ્રકારની એની અંદર નાનકડી ત્રુટિ પણ નહીં આવી એ રીતે એને જાળવીને છૂટા પડવું અને છૂટા પડીને પરસ્પર એટલે એન્ડમાં વન્સ અગેન આઈ પુટ ધીસ લાઇન્સ કે બેવ જણા એટલે આરામશા નીકળીને એ અંતમાં એ દ્રશ્ય એટલે નાટકના અંતમાં આપણે જેને મત્તવારિણીઓ કહીએ છીએ ને સ્ટેજમાં, એ બેવ સાઈડ પર પેલી દૂર આશિકા છે અને આ બાજુ દૂર એ જ જગ્યાએ પહોંચી ગયેલો આપણો આરામશા છે અને બેવ જણા સાથે પેલી લાઈનો બોલે છે કે sanity is lost as soon as breath is taken, but the adjustment is real as pain, so we fall in love with equilibrium. અને ત્યાં હવે આ જે મેં વાત કરી એ નાટકના અંતની વાત કરી, એ પહેલા મેં પેરાલિસિસ નવલકથાના અંતની વાત કરી. હવે નાનકની વાત નાટકની હું કરી દઉં. આ પેરાલિસિસ પરથી જયારે નાટક કરવાનો વિચાર આવ્યો ને ત્યારે મને એમ થયું કે કેવી રીતે શું થશે, બક્ષીજી આ કહેશે કે નહીં.
તો હું ને મારો નાનો ભાઈ વિનીત અમે લોકો મીઠીબાઈ કોલેજમાં એમને કેન્ટીનમાં મળવા ગયા અને વાત કરી કે અમે આની પરથી નાટક કરવાનો વિચાર કરીએ છીએ. તો કે કરો, મારી પૂરેપૂરી મંજૂરી છે. ઓકે ફાઇન. પછી તે વખતે હું જીવન ભારતીમાં આપણી શાળામાં 11-12માં કેમેસ્ટ્રીમાં હું નોકરી કરતો હતો અને આપણી જે સેકન્ડ ફ્લોર પર જે લાઇબ્રેરી હતી, લાઇબ્રેરીની એક બારી પાસે ટેબલ મૂકીને સતત 30 દિવસ એક સરખું મારો જો કંઈ બી પૂરું થાય પ્રેક્ટિકલ ને એવું કે તરત ત્યાં જઈને હું બેસતો અને આખો દિવસ હું લખતો અને 30 દિવસમાં મેં આ નાટકનું રૂપાંતર પૂરું કર્યું. એ તો ઠીક વાત છે, થઈ ગયું. પછી અમે લોકોએ આ નાટકને ભજવ્યું. આખી નવી ટીમ, બધા જ નવા છોકરા છોકરીઓ, આમ જોવા જાવ તો કોઈ અનુભવી નહીં, એટલે જેને એકાદ બે નાટકો કર્યા એવા બધા માણસો માંથી અમુક જણ તદ્દન નવા હતા. અને આ ટીમે જે તહેલકો મચાવ્યો હતો, મને બરાબર ખબર છે કે અહીં પછી સેમીફાઇનલમાં અને પછી ફાઇનલ રાજકોટ. અને ધેટ વોઝ ધ થિંગ કે ગુજરાતી રંગભૂમિ વખતે 1.25 શતાબ્દીનું વર્ષ હતું અને એમાં તમામ પ્રથમ પારિતોષિકો એટલે બેસ્ટ શ્રેષ્ઠ નાટક, દિગ્દર્શક, અભિનેતા, અભિનેત્રી અને લેખન, આ તમામ પારિતોષિકો આ નાટકને મળ્યા હતા. પણ આ નાટક લખાયા પછી 14મી ઓગસ્ટ 1978 એ દિવસે બક્ષીબાબુને તો વર્લીને ઘેર એમને ત્યાં સૌથી પહેલી વાર આખું રૂપાંતર આ વાંચ્યું. પણ આ લખતી વખતે મેં ઓછામાં ઓછું 6 વખત લખેલું. જ્યારે બક્ષીબાબુની દાદાગીરી કેવી છે કે એવો એક જ વાર લખતા, કંઈ પણ લખતા તે એ બીજી વાર લખતા નહીં. પણ આપણે તો બક્ષીબાબુ છીએ નહીં, એટલે 6 વખત આ નાટક મેં ફરીથી કરીને આખો તૈયાર કરેલો. અમે લોકોએ 12 કલાક, હું સવારની ગાડીમાં ગયા અમે અને ત્યાં એમને ત્યાં વાંચ્યું અને સાંજે પછી એમણે મારા મોટા ભાઈને પત્ર લખ્યો કે જયદેવ, આ મારા નવલકથા લખ્યાને 11 વર્ષ થયા, એટલે 67માં લખીને 78. હું પોતે નાટકનો માણસ છું, છતાં મને કેમ એમ નહીં થયું કે આમાંથી નાટક થઈ શકશે. અને કપિલ એવું નાટક કરી લાવ્યો છે કે લોકો હવે નવલકથા નહીં પણ નાટક તરીકે યાદ રાખશે. આ એમના બક્ષી એ દુરારાધ્ય છે. આમ તો એમને જલ્દીથી ખુશ કોઈ નહીં કરી શકે એવા દુરારાધ્ય બક્ષીએ આ લખીને મારા મોટા ભાઈને, આ જયદેવભાઈને પત્ર લખેલો હતો, એમાં એમણે આ વસ્તુ લખી દીધી. એટલે આપણને સંતોષ એવો થાય કે આપણે સર્જકને કોઈ પણ પ્રકારનો અન્યાય કર્યો નથી, પણ સર્જકની વાતને આપણે યોગ્ય રીતે એને ગમે એટલે એના મનમાં હતી તે રીતે મૂકીએ. બક્ષીબાબુ પોતે જોવા પણ આવેલા અને બહુ જ ખુશ થયા હતા. અને પછી જ્યારે ટીવી પર કરવાનું આવ્યું ત્યારે એમણે સ્ક્રિપ્ટ માંગેલી હતી, એ મેં મોકલી આપી. પહેલા અમારી સાથે વાત થઈ પણ કે તમે તો બધા નવા, તમને કોણ ઓળખે, ત્યાં મુંબઈ ટીવી એવું કીધું તે વખતે. એટલે પછી આપણા ઉપેન્દ્ર ત્રિવેદી, સુજાતા મહેતા અને એ બધાને લઈને એ લોકોએ આ નાટક કર્યું, એટલે ટીવી ફિલ્મ કરી હતી. પણ આ નાટકે મને બરાબર ખબર છે કે તે વખતે સુરતની અંદર જે મહાનગરપાલિકા સ્પર્ધા કરે તે નહોતી કરી, પણ મહોત્સવ કરેલો કે એવા નાટકો કે જે 1.25 શતાબ્દી વર્ષે થાય. અને તે વખતે અમારી આ ટીમે ડંકો વગાડેલો. આ ટીમની અંદર મુખ્ય પાત્ર આરામશાનું ધનંજય દેસાઈ કરતો હતો. આશિકાદીપ એટલે મેટ્રનનું પાત્ર કરતી હતી ડોક્ટર હેમા શુક્લ, એટલે તો વ્યાસ હતી, ડોક્ટર હેમા વ્યાસ, હવે હેમા શુક્લ એટલે કે મારી પત્ની મીનુ કરતી હતી. મારીશાનું પાત્ર કરતી હતી મેધા પાઠકજી. આ નાટકની અંદર બે આવા અનામ સંબંધોમાંથી નામના સંબંધો પણ થયા. તેમાંનું એક આ પંકજ પાઠકજી, એ પેલું એને 1-2 વખત આ જ્યોર્જ વર્ગીસનું પાત્ર કરેલું. પછી ડોક્ટરનું પાત્ર 2-3 ઈશાન શાહનું કર્યું. અને ડોક્ટર નાથનું પાત્ર મારો નાના ભાઈ વિનીત શુક્લએ છેલ્લી ઘડીએ, એટલા માટે કે જે છોકરો કરતો હતો તેને કંઈક બહુ મોટી મુશ્કેલી આવી કે એક્સિડન્ટ થયેલો, એટલે છેલ્લી ઘડીએ ડાકોરમાં જ્યારે અમે સેમીફાઇનલ કર્યું ત્યારે અને ત્યાર પછી ફાઇનલમાં રાજકોટ, એ 2 જગ્યાએ વિનીતે એ ડોક્ટર નાથનું પાત્ર કરેલું. પછી આ ત્યાર બધીના બધા નાના નાના પાત્રો તો ઘણા બધા હતા, પણ એમાં આનંદનો વાત એ છે કે એ આખી ટીમ
ત્યાર પછી સતત નાટકો કરતી થઈ ને એને કારણે આ જો આ જીવન ભારતીનું આ પ્રદાન છે એટલે આ 75 વર્ષ થયા ને, તેમાં આ એક ઘટના એટલા માટે તમારે નોંધી લેવી જોઈએ કે આ ઘટના આ પેરાલિસિસ જેને વિશે હું વાત કરું છું, જેના પરથી નાટક તૈયાર થયું, એ લખાયું 30 દિવસમાં જીવન ભારતીની લાઇબ્રેરી. એટલે આ પ્રદાન કઈ નાનું સરું નથી, કારણ કે અમને નાટક કરવાની ટેવ જ જીવન ભારતીએ પાડેલી બાળ મંદિરથી. અમને સતત દરેક એન્યુઅલ ફંક્શન ની અંદર અમે લોકો નાટકો કરતા, નૃત્ય નાટિકાઓ કરતા. તો આ બધી ટેવ એને કારણે અમે જે કંઈ પણ સાંસ્કૃતિકતા અમારા બચી આવી ઘડાઈને, એના જે મૂળ પરિબળો તો હતા જ, પણ એને વધારે સારી રીતે ઉજાગર કરવાનું જે કામ આ એક શાળાએ માત્ર ભણાવીને નહીં, પણ એમનું શાહભાઈનું એક સૂત્ર હતું, જીવનની સર્વાંગી કેળવણી. આ સર્વાંગી કેળવણી એટલે શું, એનો જ એક પર્યાય પેરાલિસિસ બનીને ઉભું રહ્યું છે એમ હું માનું છું. અને બીજી ઘણી બધી એવી વાતો છે કે જે આનંદ આપે, પણ હવે સમયના અભાવે હું મારી વાત પૂરી કરી છું અને બેન રશ્મિને હું હવે આ સોંપું છું. કેટલી મજાની વાત છે કપિલભાઈ કે જીવન ભારતીના વિદ્યાર્થી આ લખ્યું, એના વિદ્યાર્થીઓ નાટકમાં જોડાયા, દિગ્દર્શન થયું, ચંદ્રકાંત બક્ષી પોતે એટલા રાજી થયા. અને બધાથી ઉપર જઈને જુઓ તો 2 વર્ષથી તો શિક્ષકો સાથે વાંચીકમ આપણે કરી. તમે તમારો વિડીયો ચાલુ રાખો. તો શિક્ષકો સાથે વાંચીકમ કરીએ છીએ અને મારા જેવા લોકો જીદ કરીને તમારી પાસે કરાવડાવે છે શીખવા માટે કે નહીં તમારે શીખવાડવું તો પડશે જ. અને તો સર્વાંગી કેળવણી ખાલી વિદ્યાર્થીની નહીં, શિક્ષકમાં રહેલી સુષુપ્ત સ્ટાફમાં રહેલી સુષુપ્ત સહયોગીઓમાં રહેલી જે ઈચ્છાઓ અને ક્ષમતાઓ બંને છે એને લઈને, મતલબ આખા શિક્ષકો મળીને વાંચીકમ કરે. હું 2 વાત કહું, એક નાનકડી 2 વાત, 2 મિનિટ. હેલો રશ્મિ. હા બિલકુલ બિલકુલ. જેવી રીતે બક્ષી બાબુએ લખ્યું ને તેવી રીતે એવું થાય આપણને પણ સર્જક તરીકે આપણે એમ કંઈક નવું કરવાની ઈચ્છા થાય ને. બક્ષી બાબુએ એક છોકરીને મોટી થયેલી એક લક્ષી બતાવેલી, પણ એની વાર્તામાં એક જગ્યાએ એને ઉડતા ઘોડાની વાર્તાને એવી કંઈક એને મૂકેલી. એટલે મને એમ થયું કે આ નાની છોકરી જે છે એને મોટી કેવી રીતે બનાવવી. એક તો પહેલી વાત આ. એટલે સ્ટેજ ઉપર અમે લોકોએ શું કરામત કરેલી કે એનો બાપ આરામ શાહ એ પેલું આપણે ત્યાં પેલી એક જૂની વાર્તા છે ને, દીકરીને ઘેર જવા દે, તાજી માજી થવા દે, પછી મને ખાજે. પેલી ડોસી જંગલમાંથી જતી હોય છે, એટલે પેલી છોકરી એમ કે સ્કૂલમાં મેં, કારણ કે સ્કૂલમાં નાટકની બધી વાતો છે, તો સ્કૂલમાં મેં આ નાટક ભજ્યું કે દીકરીને ઘેર, એટલે હું ડોસી બનેલી એ એના બાપને કહે છે. અને આ બાજુ પેલો એને વાર્તા કેતો જાય છે, આ 2 ડોસી વાળી વાર્તા ને આ 2 વાર્તા દેખી. એટલે એક મોટું અમે પેલું આપણી થાળી આવે ને, થાળી જેવું ઊભું ડફ બનાવેલું મોટું, એટલે 4 ફૂટ ઊંચું. એટલે એની અંદર એટલે પેલી ઘૂસી જાય તુમડામાં, પછી મોટી થઈને આવે ટુડુમ જે છે ને, એટલે એમાં પેલી નાની મારી સાહેબ ઘૂસી જાય અને વાર્તા કહેતો જાય, બાપ ઉંમર વધતી જાય, એની પર ઉડતા ઘોડાનું ચિત્ર દોરેલું. અને જ્યારે એ આખું તુમડું પેલા એન્ડ પર પહોંચે ને ત્યારે મોટી મારી સાહેબ. આ એટલે આ કરામતો જે છે એ. હવે બીજું કે મીનુ જે વખતે 19 જ વર્ષની હતી, હવે એ 40 વર્ષની મેટ્રન નું કેરેક્ટર કરવું એને નહોતું ગમતું તે વખતે. કે હું મને એમ કે તમે તારે એમ કે મારી શાનું પાત્ર આપો ને, મને એવું કીધું. મેં કીધું ના, મને તારી ક્ષમતા ખબર છે, ભલે તું 19 વર્ષની છે પણ તું અભિનય 40 વર્ષની સ્ત્રીનો કરી શકશે. એટલે આ યુ સી દિગ્દર્શક અને લેખક તરીકે તમારે પાત્ર નક્કી કરતી વખતે પેલું ટેલર મેડ હોય ને એ બધાને આકર્ષે વસ્તુ, પણ ક્ષમતા એ કોનામાં ક્યાં છે એ તમારે જાણીને આ વસ્તુ કરવી પડે. એટલે અને એ તમે અદ્ભુત રીતે કઢાવો છો. એ તમે અદ્ભુત રીતે કઢાવો છો. યસ. અને મને ભગવાને એ કઢાવવા માટે મોકલ્યો છે. કરેક્ટ. ટ્રુ. અને આ પેરાલિસિસ માં છે ને, મને ઘણી બધી વસ્તુઓ તમે જે કીધી બધી જ, અને એની ઉપરની એક કે આ જે આરામ શાહ છે, એ પોતાની દીકરીને સ્ત્રી તરીકે પણ વર્ણવી શકે છે એકદમ તટસ્થ રીતે. અને જ્યાં વાચકને એવું લાગે ને કે આ પોતાની દીકરી વિશે એવું બોલે છે,
તો તરત જ હજી તો તમારો આ વિચાર પૂર્ણ વિરામ સુધી પહોંચે એના પહેલા જ તમે રિવાઇન્ડ થઈ જાઓ કે એની અંદર પૂરેપૂરું પિતૃત્વ નીકળે છે કે જે માત્ર ને માત્ર એની દીકરીને ચાહે છે. અફલાતુન કેરેક્ટર છે આ. બહુ જ સરસ રીતે કર્યું છે કે જેમાં એવું પણ વર્ણન, મતલબ મને એવું લાગે કેટલું તટસ્થ છે. કદાચ આપણા પારિવારિક વાતાવરણમાં આપણે જોયું છે કે આપણને શીખવાડતી વખતે મારા ઘરમાં, તમારા ઘરમાં, કે આપણા પપ્પા, મારા પપ્પા મને દીકરી તરીકે પણ સમજતા અને મને છોકરી, મને સ્ત્રી તરીકે પણ સમજતા. તો આ કેરેક્ટર એટલું અદ્ભુત છે, એટલું અમેઝિંગ છે કે એ પોતાની દીકરીના ફ્રોક કેવા લાગે છે. અને મને એ વાત છે 1967 માં એને લખી છે. અને ત્યાં એટલે કોઈ બીજો પુરુષ આને જોવે ને તો એ કેવી રીતે જોશે, આનાથી અજાણ્યું નથી કે નો, એને ખબર છે કે એની દીકરી શું છે બીજા લોકો માટે. અને એક બાપ તરીકે એ જ્યારે પરણવાની વાત કરે ત્યારે સાદા સીધા બાપની જેમ ગુસ્સે બી થાય છે. યસ. અને દુઃખની જે વાત કરે છે ને, દુઃખની વિભાવના, એ દુઃખ એ ઉડી ગયેલા રાખ જેવું છે કે તો ચોંટી જ રહે છે. બરાબર છે. એટલે એની તો આદત છે, એમાં કશું નવું શું છે. એટલે મેં છે ને આમ જમ્પ કરીને આખી એટલા માટે ને સારી વસ્તુ જે મારા મનમાં હતી તેને બધી નોંધ કરી મૂકેલી તે મૂકી. પણ વાર્તાને આ રૂપે કહી જવાની મજા નહીં આવે. પણ આના 3 સપના અને આખું જીવન અને એના મનમાં એટલે એના શરીરમાં નવેસરથી જીવન રોપવાની વાત જે છે એ આખી ઘટના આ પેરેલિસિસ છે. અને ત્રણેય દ્રશ્યો, ત્રણેય સપનાઓ કેટલા અદ્ભુત. બક્ષી બાબુએ કમાલ કરી છે. મતલબ મને લાગે છે કે એ કર્યું ને તારે અમે લોકોએ સ્લાઇડ પ્રોજેક્ટ કરેલું, પ્રોજેક્શન. અને પ્રોજેક્શન ની અંદર આ સિંહો એટલે સર્કસમાં જઈને સિંહો જે હતા તેના ફોટા પાડી લાવેલા. હા, અને આ જે ઘર બતાવેલું તે આપણા કળા ભવનનું એક જે ઉપર જતા પગથિયા એક એ હતું, મોટું ઘર, એવી રીતે ઘરો એ બતાવેલા હતા અવેલેબલ. અદ્ભુત. નહીં, મને ખરેખર આઈ એમ સો વેરી એક્સાઇટેડ કે આપણે જોઈએ જો એ મળી જાય તો. હા, ને ત્રીજું જે હતું એ અમારી પીટી સાયન્સ કોલેજની બાયોલોજીની લેબમાં જઈને પેલા ગર્ભના ફોટાને બધા ત્યાં પાડેલા અને એ બધાની સ્લાઇડ બનાવેલી. ઓહો, ગ્રેટ. નહીં, ખરેખર જો મળી જાય તો આપણે ડેફિનેટલી કરીએ. હા, સ્ક્રિપ્ટ મળી જાય તો થવા જેવું, કરવા જેવું. હા, એ જ ને. અને મેં તો 1 થી વધુ વાર, 3-4 વાર વાંચી છે. કેમ કે એકવાર જયારે મારે પુસ્તક પરિચયમાં મેં પેરેલિસિસ પસંદ કરેલું તો એ પ્રમાણે આપણે 5-6 વાર વાંચીએ કે જે આપણામાં ઘૂસી જાય, આપણે એનામાં ઘૂસી જઈએ. અને આજે પણ હું વાંચું છું તો મને એટલી જ મજા પડે છે. એટલે જે લોકો પણ યુટ્યુબ પરથી આ જોશે પાછળથી, અત્યારે જે જોડાયા છે તો છે જ, પણ ખાસ બધા મિત્રો પાછળથી જોતા હોય છે, તો હું એમને કોઈ રિક્વેસ્ટ નથી કરતી કે તમે જુઓ કે નહીં, પણ જો તમને ખરેખર એવું ટેમ્પટેશન થતું હોય કે નહીં મારે આ છોડવું નથી જ, તો પછી તમારે વહેલામાં વહેલું તમારા વિચારો બીજા વિચારોના આવરણ પહેરી લે એના પહેલા તમારે દોડ શરૂ કરવી જોઈએ અને વાંચવું જ જોઈએ. તો થેન્ક યુ સો મચ. નવલકથાના પહેલા જ ફકરામાં જે સવાર પડવાની વાત છે ને, એ સવાર પડી ગઈ પેરાલિસિસ થઈને અને પેરાલિસિસ થયા પછી સવાર પડી. આ બે સવાર પડી. અને કેટલો સભાન માણસ, એને પોતાને ખબર છે કે ભાઈ મને પેરાલિસિસ છે. યુ ડોન્ટ ડોક્ટર કહેતા પહેલા. યસ. એટલે આ નવલકથા પર આપણે ઘણી બધી વાતો કરી શકીએ. પણ જે મિત્રોને પણ આ રોમાંચ ગમતું હોય, પોતાની નબળાઈ હીરોમાં જોવી ગમતી હોય અને છતાં પોતાની નબળાઈને પાર કરતો હીરો જોઈતો હોય, તો એમણે આ નવલકથા નહીં જ મિસ કરવી જોઈએ, વાંચવી જ જોઈએ એવું હું ડેફિનેટલી માનું છું. અને થેન્ક યુ સો મચ આ નવલકથા ઉપર વાત કરવા માટે, એનો આસ્વાદ કરાવવા માટે. ખૂબ મજા પડી. અને આવતીકાલની જાહેરાત કરું છું. આવતીકાલે કવિ રાજેન્દ્ર શાહની કૃતિ શ્રાવણી મધ્યાહને જેનો રસાસ્વાદ કરાવશે જયદેવ શુક્લ. તો યસ મને એવું લાગે છે કે આમાં છે એક તો જીવન ભારતીના વિદ્યાર્થીઓ હોવાને કારણે ત્રણેયને પકડી શકાયા છે. બાકી આ ત્રણેયને લાવવા બહુ ઝઘડા છે. તમને ત્રણેયને 24મી વિનીત છે ને? યસ. નહીં, એ એમના પછી છે. વિનીત ની એક વાત ખબર છે? શું? એ 8મી માં હતો ને, હું ને જયદેવભાઈ તોફાની ગણાતા હતા જીવન ભારતીમાં. વિનીત ડાયો ગણાતો. એટલે એ 8મી માં હતો ને ત્યારે અમારે તો 11મી નહોતું, 10-12 અમારા વખતે નહોતું. એટલે 11મી ધોરણના છોકરાઓએ પણ સ્કૂલના જીએસ તરીકે વિનીતને ચૂંટેલો.
આહા, તો સમજવાની વાત છે અહીંયા સમજવાની વાત છે. એ એટલો ડાયો હતો ને અમે બદનામ હતા, હું ને જયદેવભાઈ બદનામ તોફાની. પણ તમે આવું સ્પષ્ટ કરીને તો પત્તા ખોલી રહ્યા છો ને, આજે બીજી વાર કર્યું છે. નહીં, એ સોમવારે છે, રવિવારે સોનલ પરીખ છે, એમની થોડી વ્યવસ્થાને કારણે. પણ આ તમને ત્રણે અને જનાંતિક પહેલા આવી ગયો છે. અને આઈ એમ સો વેરી હેપી કે હું પેરાલિસિસ નો આસ્વાદ કરાવવાની હતી, પણ મને એવું જ લાગ્યું કે હું જે કહેવાની હતી એના કરતા અનેક દરજ્જે સારું જે માણસે એમાં આ બધા કલ્પનોને સ્ટેજ ઉપર જગ્યા આપી છે, તો ખૂબ મજા પડી. થેન્ક્સ અ લોટ. અને કાલે જયદેવભાઈને સાંભળીએ, શ્રાવણી મધ્યાહને પણ. તો આ મણકાને અહીંયા પૂરું કરું છું, પણ વન્સ અગેન થેન્ક્સ અ લોટ. શિશિરની મધ્ય